કરવાનું હોય. તો આપણે સાગરભાઈ બધે ઉઠીને નીકળી જાય સવારમાં. તો સાગરભાઈ અટાણામાં કેવા પગ દુખે? લે બોલ તો કરો, એમ નો હાલે યાર. તો શેખભાઈ તમને કેવા પગ દુખે? પગુ ભાઈ જરાય નથી દુખતા. જરાય નહીં? અટાણામાં નાસ્તો પાણી મળ્યો કે નહીં? ચા પાણી? ચા ઓનલી ચા પીધી. હા, તો નાસ્તો પાણી હવે કઈક કરવાનું છે તમારે? આગળ કરવાનો ટાર્ગેટ છે, પણ દી ઉગે પછી કરીએ આપણે. તો આપણે અહીંથી હવે રૂટ કેટલોક છે આજનો બપોરનો? બપોરનો રૂટ ની તો કઈ ખબર નથી, પણ દ્વારકા 50 કિલોમીટર રહ્યું છે. એમ છે? હા, એ ખબર છે. 20 કિલોમીટર તો હશે ને? આઈ થિંક હોવું જોઈએ એટલું. તો જય દ્વારકાધીશ બધા ભાઈઓને. સવારમાં આપણે દેવભૂમિ હોટલમાં પૂગી ગયા છે. દ્વારકા હાલીને જવા માંડ્યા ત્યારે દેવભૂમિ હોટલ આવી વચ્ચે, ત્યાં રેસ્ટ લેવા માટે ઊભી ગયા છે. હાલો, તમે ચા પાણી નાસ્તો કરીને નીકળી ગયા છે. હવે અહીંથી 41 કિલોમીટર છે દ્વારકા. આપણે થઈ ગયા લુલા. લુલા એટલે ભીત આવી ગઈ, કેસેટ પતી ગઈ. અને આપણે આ છે દેવલભાઈ એમ કે હું અહીંથી કેટલું દ્વારકા જોઈને કહી દઉં. હવે દેવલભાઈ એમ કે છે કે હું અહીંથી કેટલું દ્વારકા છે ને જોઈને કહી દઉં રસ્તો. અમને કઈ ખબર પડતી આગળ ઘડીને ભવિષ્ય આ દેવલભાઈને ખબર પડે. હમણાં એ ભવિષ્યવાણી કરશે. ભવિષ્યવાણી કરી લે એટલે આગળ આપણે ત્યાં બેહાડવાના છે. એટલે આપણે તમને કહી કે કેટલું છે એમને ક્યાંથી રજા દેખાય અમને દ્વારકા. કઈ ખબર જ પડતી ને. દેવલને બહુ ખબર પડે બધી. દેવલભાઈ, હા ભાઈ, થોડુંક તો બોલ નાખો. થોડુંક ધૂમધૂમ ટાણાયો એ તો કહો. મન આવડે. થોડુંક તો કહો. મન નું આવડે. એવું આવડે તો તમને કેવું આવડે એવું બોલી નાખો. હાલો યાર, એમ તો હાલ. હવે આમાં એક જ ફોલ્ટ છે, સવારમાં વહેલું ઉઠવું પડે ને. હાલો, તો હવે અમારે અહીંથી હજી 5 કિલોમીટર કાપવાના છે ને પાણીનો ટાંકો આવી ગયો. પાણી પી લે. બધા આવે છે હાલીને વાંચ, અને બધા થોડાક આગળ જાય છે. તો આપણે આવળમાના મંદિરે પહોંચી ગયા. તો આપણે બધાને પૂછીએ કે કિને કેવો થાક લાગ્યો અને કિને કેવી મજા આવી. તો ભાઈ, તમને કેવો કાંઈ બી ગઈ થાક લાગ્યો? મજા જ આવે ને. તો આપણે આવતી વખતે કેટલી સંખ્યા કરવાની છે? તો તમને બધી આપણે સંઘમાં વ્યવસ્થા કેવી મળે? અને આ પૂગ્યા ત્યાં સુધીમાં આપણે મોજ કેવી કરી? તો તમે બોલો તમારે હું કહેવાનું છે. તમે બોલો તમારી રીતે હું કહેવાનું છે. મજા જ આવી, કઈ ઘટે નહીં. બોરા કેટલાક લીધા તમે? બોરા તો ખાવા પડે થોડા. એટલે કેટલાક લીધા? 4-5 કિલોમીટર થઈ રહ્યું. અહીંથી જઈને તમને કેવો આનંદ આવી? હા ભાઈ, બ્લોક ચાલુ છે અમારો. હા, કારણ કે આપણે તો લુલા થઈ ગયા. આમાં ઘણા તો લુલા નથી થયા. આપણે લુલા નથી. ઘણા ડિસ્કો કરતા પહેલા ઊંઘો કરતો હતો. હાલો, તો હવે આપણે એક રાસ નમી લઈએ. હાલો ભલે. અહીંયા થઈ પણ જાય ઘોર પેટે રકમ આવશે. આહિર સમાજ ગૌશાળા અને વીર દાદાના જગ્યામાં ત્રણેય જગ્યાએ
સરખા પૈસા આપવા માણસો તો ઝોપડું હોય અહીંયા ઘોર કરવી હોય તો બધી ધર્મના દેવલભાઈને ખાવાનું નથી આપણે, અને કઈ જગ્યા છે એ તો મને નથી ખબર. ખાવા જાવો કે હે ખાવા જવાનું છે? કઈ કરવું નહીં બીજું? કેમ ખાવા જવાનું છે તમારે? સેવા કઈ નથી કરતા, અમારા હાથની સેવા કરો. હરેશભાઈ તમારે સાયન્સ ભરવાની છે? લઈ લો તો સા. ભલે ઈતે સાહેબ હામું જો મારા અમારા સામુ લઈ લેશે સર, તમે તો એક આવી જાય. તમારે ને થવું હવે. હાલો ભાઈ લેતા જાઓ, ભાગતા જાઓ. હા હાલો હાલો, ફટાફટ ફટાફટ. થાળી નો લઈ જ લીજે પછી. જય દ્વારકાધીશ. આ અમારે વિજયભાઈ છે, ટ્રેક્ટર જ હાકે પણ કઈ થાળી પેલી સેવામાં ધ્યાન નથી દેતા. વિજયભાઈ અહીં જોઉં તો થાળી પેલી લે થાળી પેલી લઈ લે. આપણે નરેશભાઈ પર થાળી પેલી લે. હાલો તો અમે અહીંથી કુરંગાથી હાલતા થઈ ગયા. હવે અહીંથી અમારે 16 કિલોમીટર હાલવાનું છે, એટલે તમે જોઈ શકો છો કે અટાણે તડક્યો કેવો છે ને હાલવાનું થોડુંક વધારે છે, એટલે બધા તડકી વાળા નીકળી જાય. હવે અહીંથી પાળે પાળો મારવાનો છે, મોરે મોરો, એટલે પછી કાલે અમારે ખાલી 15 કિલોમીટર કાપવાના છે. બોલીએ હવે નીકળવાનું તો થતું જ નથી, ગમે એ થાય. હા, આપણે ધીરુભાઈ ભોળા અને ભગવાનભાઈ ભરકા તરફથી લસ્સી બધા આપણે યાત્રાળુઓને પાવામાં આવી છે. આપણે અહીં દ્વારકા પહોંચવા આવ્યા, આપણે ટોલ નાકે પૂગ્યા છે, ત્યાં આપણે લસ્સીનું આયોજન રાખેલું છે. આ લોકો બ્રાન્ડેડ છે હો. મેં તો 3 ગ્લાસ લસ્સી પણ બ્રાન્ડેડ છે. મેં તો 3 ગ્લાસ પીધી ને આ બધા પણ 3 4 લગભગ તો દબાવી જ જાય. આ બધા પણ આમ તોડ ફાડ પીધી હો. હા, 5 ગ્લાસ પીધા. આને તો 5 ગ્લાસ ને આપડા હિતેશભાઈ તો લગભગ 4 તો પી જ લીધા હિતેશભાઈ. તો તમે જોઈ શકો છો કે અમારે હવે અહીંથી 8 કિલોમીટર કાપવાના છે. આપણે પંપઈ આવે જોરદાર, બધા હવે ધીરે 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 હાલે. હવે તો થોડુંક જ હું આગળ પૂગી જ્યાં ઉતારા છે. હાલી હાલીને અમે પૂરા થઈ ગયા, પણ હજી દ્વારકા આવતું નથી. હવે તો પગું બહુ દુખે. પરેશભાઈ તમારે કેમ છે? આપણે તો ઓકે જ છે હો પગું. ઓકે જ છે કે પછી દુખે કે એમ કે અમને? ઓકે છે એટલે બધું દુખે હોય. હા એમ કે કહું ને ભાઈ દુખે. હજી અહીંથી 2 કિલોમીટર કાપવાના છે, ઘડીકમાં કપાતા નથી. હા હા હા. હવે જો સરકારી દયા હે ગાડી કપાઈ આ હા. હા. ધીરે 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 હા, ધીરે હા, ધીરે હા, હા. કાપી લે. હા ઈ થાય હો, પણ આવતું ને કઈ કઈ દુકાનનું કઈ આવતું નથી. એલા પરે પૂગી જાય, ત્યાં પૂગી જાય આપણે તો લગભગ પગું બાકી રહે. હાલો તો અમે અમારા ઉતારે પૂગી ગયા. એનો નજારો તમે જોઈ શકો છો કે આ 1 નંબર છે. ના અમારો ઉતારા છે. તો આપણે સવારમાં અહીંથી 16 કિલોમીટર કાપવાના છે દ્વારકા માટે. તમે જોઈ શકો છો બોર્ડમાં.